હવે આપણે એન્ટ્રી કરીએ છીએ ક્યાં? વર્બ ફોર્મમાં. ક્યાં? વર્બ ફોર્મમાં. જો લખીને ગેરંટી આપું કે આખા ગુજરાતમાં તમને આવા વર્બ ફોર્મ કોઈ નહીં શીખાડે. જો આ માહિતી નથી આપી, તમે બોર થઈ જશો અને હું પણ બોર થઈ જાઉં. એકને એક વાત રિપીટ કરવી ને ગાઈસ, એ થોડું અઘરું છે. રેડી? ચલો, વર્બ ફોર્મ તમે શીખો. લિટરલી કહું, તમને બહુ જ મજા આવશે. ક્લિયર કે નહીં? શું શીખવાનું છે આપણે? વર્બ ફોર્મ. ડન? આ વિડીયો સળંગ છે એટલે એવું નથી બોલતો કેમ કે આને હું કટ કરીને નવા ફોલ્ડરમાં નાખીશ, એટલે હું નથી બોલતો કે અકમ્પ્લીટ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. પણ જો મોટા ભાગમાં તમે વીફાઈ ને એવું શીખવાડતા, પણ એવું કાંઈ તમને હું નહીં શીખવાડું. જો અહીંયા શું આવશે? વર્બ ફોર્મ. વર્બ એટલે શું થાય તો કે આને ગુજરાતીમાં કહેવાય છે પહેલા ક્રિયા. ડન? અથવા તો આનું બીજું નામ છે એક્શન. ખાવું, પીવું, રમવું, જમવું, બોલવું, વાંચવું, વિચારવું એ માણસનું ક્રિયા છે, એ એક્શન છે. ડન? હવે એના 4 પ્રકાર પડે છે. એક V1 એટલે વર્બનો પહેલો પ્રકાર, એક V2 એટલે વર્બનો બીજો પ્રકાર, એક V3 એટલે ત્રીજો પ્રકાર અને એક V4 એટલે વર્બનો ચોથો પ્રકાર. ડન? હવે અહીંયા જોજો, ખાસ જોજો આરામથી. જો આને ગુજરાતીમાં કહેવાય મૂળરૂપ. શું કહેવાય? મૂળરૂપ. આની પાછળ વુ વાળા શબ્દ આવે. કેવા શબ્દ આવશે? વુ વાળા. ખાવું, પીવું, જોવું અને બોલવું આવી ગયા. વો. ડન? આને કહેવાય છે ભૂતકાળનું રૂપ. અંગ્રેજીમાં આનું નામ છે પાસ્ટ ફોર્મ અથવા આનું બીજું નામ છે પાસ્ટ ટેન્સ. આ રીતે અહીંયા જેમ વુ આવે એવું અહીંયા ગુજરાતીમાં આવવું જોઈએ ય ધ ઈ. શું આવવું જોઈએ? ય ધ ઈ. ખાવું થાય ખાધું, પીવું થાય પીધું, જોવું થાય જોયું અને બોલવું થાય બોલ્યું. આ રીતે ખબર પડી? હવે જો આને શું કહેવાય છે તો કે આને કહેવાય છે ભૂતકૃદંત. શું કહેવાય? ભૂતકૃદંત. આ હારું કયું ભૂત છે કે હારું નાનપણથી ખબર જ ના પડે. ડન? હવે જો ખાલી આનું અંગ્રેજી યાદ રાખજો. પાસ્ટ પાર્ટિસિપલ. ડન? યાદ રાખજો ખાસ નામ અંગ્રેજી બધા. અહીંયા યધઈ આવે એવું અહીંયા ગુજરાતીમાં આવવું જોઈએ. લ. ખાવાનું થાય ખાધેલું, પીવાનું થાય પીધેલું, જોવાનું થાય જોયેલું અને બોલવું થાય બોલેલું. ડન? ખાસ સોચો. આને શું કહેવાય છે તો કે આને કહેવાય છે વર્તમાન કૃદંત. અંગ્રેજીમાં કહેવાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અહીંયા જેમ ગુજરાતીમાં લ આવે એવું ગુજરાતીમાં અહીંયા આવવું જોઈએ રહ્યા અથવા તો ત. સપોઝ કે ખાઈ રહ્યા અથવા ખાતા, પી રહ્યા અથવા પીતા, જોઈ રહ્યા અથવા જોતા અને બોલી રહ્યા અથવા બોલતા. ચલો, રેડી છે કે નહીં ગાઈસ? હવે જો આપણે આ બધાનું અંગ્રેજી જોઈએ. ખાવું એટલે શું થાય તો કે ઈટ. ડન? આનું V2 શું થાય તો કે એટ. આના માટે હું વર્બની જે બુક છે ને એ વર્બના ફોલ્ડરમાં મૂકી દીધી છે, ઓલરેડી મૂકી દીધી છે, તમે અત્યારે પણ જોઈ શકો છો. ડન? આનું V3 થાય ઈટન અને V4 બનાવવા માટે તમારે શું કરવાનું? V1 ની પાછળ તમારે ing મૂકવાનું. શું મૂકવાનું? ing. એટલે V1 થાય ઈટ અને પાછળ મૂકવું ing એટલે ઈટિંગ. ડન? હવે જો પીવું એટલે થાય ડ્રિંક, એનું V2 થાય ડ્રેન્ક, એનું V3 થાય ડ્રંક અને V4 થાય ડ્રિંકિંગ. ક્લિયર? V2 ડ્રેન્ક અને V3 ડ્રંક. V2 ડ્રંક નથી. જોવું એટલે સી, એનું V2 સો, V3 સીન અને સિંગ. આ રીતે. ડન છે? બોલવું એટલે શું થાય? સ્પીક, સ્પોક, સ્પોકન અને સ્પીકિંગ. આ રીતે. ચલો, રેડી છે કે નહીં? હવે જોઈ લો. હવે હું તમને અહીંયા તમારે જોઈને જવાબ આપવાનો છે. હું તમને પૂછીશ કે આ શેમાં આવશે. ડન કે નહીં? V1 માં આવશે, V2 માં આવશે કે V3 કે V4 માં? તમારે ત્યાં મને બેઠા બેઠા જોઈને જવાબ આપવાનો છે કે V1 માં આવશે, V2 માં આવશે, V3 માં આવશે, V4 માં આવશે. ડન? ખાવું શેમાં આવશે? ખાવું. વ શેમાં આવશે ગાઈસ? V1. ખાતા તો શેમાં આવે? ચલો આપો જવાબ. ખાતા.
V4 વેરી ગુડ. ખાધેલું શેમાં આવશે? ખાધેલું. V1 નહીં V3 લ જોવાનું. જોઈ રહ્યા શેમાં આવશે? તો કે રહ્યા શબ્દ છે ત્યાં એટલે V4 માં. જોયું શેમાં આવશે? જોયું ય એટલે તો કે V2 માં. ખબર પડી કે નહીં? પૂછવું વાહ V1, પૂછી રહ્યા V4, પૂછેલું V3, પૂછ્યું તો ય એટલે V2, પૂછી લીધું ધ પણ આવી ગયો V2. ડન કે નહીં? જો હવે તમારે અહીંથી તમારી નેચરલી વાક્ય રચના પણ બનશે. કોઈ વિદ્યાર્થી મેન્સની તૈયારી કરતો હોય ને તો જો એમને હું આ રીતે શીખાડું. સપોઝ કે મેં બસ સ્ટેશનમાં તમને જોયા. જો અહીંયા ખાલી જો વાક્ય કેમ બને? મોટા ભાગના પ્રોબ્લેમ એ જ થાય કે નહીં કે ક્યાં V1 આવે ને ક્યાં V2 આવે ને ક્યાં V3 આવે ને ક્યાં V4 આવે. અહીંયા જુઓ પહેલો શબ્દ પહેલા. મેં એટલે શું થાય? તો કે આઈ. તમે બેઝિકમાં શીખી ગયા કે પહેલો શબ્દ પહેલા આવે પછી છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. જોયા. જોવું એટલે V1 V2 V3 V4 શું થાય? તો કે V2 થાય. ય અહીંયા આવી ગયું ને એટલે શું થાય? V2. તો અહીંયા મૂકો 100. પછી ઊંધું ચાલવાનું. તમને એટલે શું થાય? તો કે યુ. માં એટલે શું થાય? તો કે ઇન. અને બસ સ્ટેશન શોર્ટમાં લખું બસ સ્ટેશન. આઈ સો યુ ઇન બસ સ્ટેશન. ક્લિયર કે ને? જો વાક્ય બંધ થઈ ગયું. ચલો હજી એક નવું વાક્ય આપવું. ક્યાં આપવું? અહીંયા આપવું. અહીંયા આ ગાઈસ પૂછી નાખું છું. ડન. ક્રિયા અને એક્શન. જો તે રવિવારે પીધેલો હતો. તે એટલે શું થાય? તો કે હી. હતો એટલે શું થાય? આપણે બેઝિકમાં શીખી ગયા ટુ બી ના રૂપોમાં. હતા માટે શું આવે? વોઝ વર એક્ઝેક્ટલી. આ યાદ રાખવાનું. તો કે હી વોઝ. પછી ઉલટા ચાલો. પીધેલો. મારે V1 મૂકવું, V2 મૂકવું, V3 મૂકવું, V4 મૂકવું. શું મૂકવું? પીધેલો. લ શેમાં આવે? તો કે લ તો V3 માં આવે. તો પીવું એટલે શું થાય? ડ્રિંક. તો ડ્રિંક નું V3 શું થાય? તો કે ડ્રંક. તો તમારે અહીંયા મૂકવાનું ડ્રંક. પછી રવિવાર. વાર ત્યોહાર તારીખ ને આગળ શું આવે ગાઈસ? રવિવાર. તો લખવાનું ઓન કરીને સન્ડે. જો તમારા મગજનું અંગ્રેજી થવું જોઈએ, ના કે ગોખણ પટ્યું જ્ઞાન. ડન કે નહીં? ચોખ્ખી ચેલેન્જ. તમે જેવું વિચારો ને એનું અંગ્રેજી થાય ને તો તમે શીખા કહેવાય. હવે એ સમય ગયો કે જે આપણે ગોખતા કે સનાતન સત્ય છે તો આવું જ લખો એવું નહીં. બધી વસ્તુની પાછળ કંઈક લોજિક હોય. આ બધા લોજિક છે, તમે યાદ રાખજો. તમને 100% તમે તમારા વિચારોનું અંગ્રેજી કરી શકશો અને તમે મેન્સ પણ પાસ કરી શકશો. ડન કે નહીં? ગ્રુપ એ માં અને ઘણી સારી સારી નોકરીઓ છે, ક્યાંક ને ક્યાંક તો તમારું નામ હોવું જ જોઈએ. ડન કે નહીં? ચલો હજી એક વાક્ય લખું. ચલો હજી એક લખું. અહીંયા લખું છું. તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. તમે એટલે યુ. હશો એટલે બેઝિકમાં શીખી ગયા વિલ બી. શું આવે? વિલ બી. બોલી રહ્યા એટલે સ્પીકિંગ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આ રીતે યુ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. રહ્યા એટલે શું થાય? આઈએનજી વાળું એટલે મેં મૂક્યું સ્પીકિંગ. ચલો હવે કઈ ડાઉટ હોય તો પૂછો. જો આને વર્બ ફોર્મ કહેવાય. ડન કે નહીં? આની PDF મેં મૂકી દીધી છે. પ્રિન્ટ કાઢીને ડેઈલી 10 અથવા તો એક પેજ વર્બનું કરવાનું, જેથી તમારા V1 V2 V3 V4 સ્ટ્રોંગ થાય. તમારા એક્ઝામમાં એવું પણ પૂછાય કે આનું પાસ્ટ ફોર્મ શું છે, પાસ્ટ પાર્ટિસિપલ શું છે. ડન કે નહીં? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. પૂછો ગાઈસ, પૂછો. બિંદાસ પૂછો. જે ડાઉટ હોય બિંદાસ પૂછો ગાઈસ. ડન. તો બસ ગાઈસ આજનો તમારો એટલો જ ડેમો હતો. હવે આપણે મળીશું ક્યાં? તો કે પાછા આવતીકાલના ડેમોમાં. આવતીકાલના ડેમોમાં શું જોશું? તો ગાઈસ તમને હું અલગ રીતે આખો કાર્ડ શીખીશ. ટેન્સ કેમ યાદ રાખો, ટેન્સ એટલે થાય શું. બહુ નાનપણથી કાર્ડ શીખતા હોય ને, હવે તમારે એનાથી પીડાવું નહીં પડે. ધેટ્સ માય ગેરંટી ગાઈસ. ક્લિયર કે નહીં? તમારી મેન્સ થઈ જશે, એ મારી જવાબદારી. પૂછો. આ બધી વસ્તુ લખ નાખજો ગાઈસ. આને એને આડા પેજમાં લખજો. ક્યાં લખજો? આડા પેજમાં. અને છૂટું છવાઈ લખજો. તમે નોટ એવી મસ્ત બનાવજો ને કે જીવનમાં તમારે બીજી વાર કે અંગ્રેજી શીખવું જ ના પડે. તમે આમાં એટલા 100% નહીં 200% આપો. કેમ કે ભાઈ નોકરી તમારે લેવાની છે. મારા કરતાં તો ડબલ મહેનત તમારી હોવી જોઈએ. ક્લિયર? એ રીતે. ચલો પૂછો. કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. શીખી ગયા ને V1 V2 V3 V4 આખું ગામ V5 કરે, પણ ભાઈ કંઈક તો લોજિક આપો. ગુજરાતના છોકરાઓ છીએ. ક્લિયર? કંઈક એવું સમજાય એવું લખો જેથી અમને મજા આવે. ક્લિયર કે નહીં? હું આ બધી વસ્તુથી પીડાઈ ગયો છું ગાઈસ, પણ
ઉપરવાળાની દયાથી કોઈક એવું વ્યક્તિ મને મારા સર મળી ગયા કે જેને મને બધી વસ્તુ શીખવાડી. એમાં પછી મેં R&D એટલે કે શોધખોળ કરી કે ભાઈ કેમ શીખાડું. જો આજ તમે વિડીયો જોઈ રહ્યા છો, તમને મજા પણ આવે છે અને તમને આવડે પણ છે. આ મારા માટે બહુ મોટી વાત છે. ક્લિયર ને? ચલો હવે કંઈ ડાઉટ હોય તો પૂછો. પૂછો ગાઈસ, પૂછો. પૂછવામાં શરમાવાનું નહીં. ગ્રામરની બેચ છે. ચલો લખાઈ ગયું. ચલો કઈ બેચ છે તો કે આપણી બેચ છે અગ્નિ બેચ છે. એ સેમ ટુ સેમ અર્જુના બેચ પણ છે. તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો મેન્સની તૈયારી કરતો હોય તો આપણી અકમ્પ્લિશની ઇન્સ્ટિટ્યૂટ ઉપર જે એપ્લિકેશન છે એના પર અર્જુના બેચ છે, મેન્સ માટેની છે. ક્લિયર? શીખીને બહુ તમને મજા આવશે. પૂછો ચલો, કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. પૂછો ગાઈસ, પૂછો. ક્લિયર કે નહીં? તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.